પ્રભુ ઈસુએ ઘણા અદ્ભુત કાર્યો કર્યા અને ઘણા લોકો તેમની પાછળ ચાલવા લાગ્યા. પ્રભુ ઈસુ દયાળુ હોવાથી માંદા માણસોને સાજા કર્યા અને તેમના માર્ગ સંબંધી શિક્ષણ આપ્યું. પાપમાં ખોવાયેલા માણસોને બચાવવા માટે આવ્યા, પરંતુ દુષ્ટ માણસોએ તેમના ઉપર નફરત કરી, કારણ કે તેઓ તેમના ગુનાઓ સંબંધી બતાવતા હતા. ઇઝરાયેલના ધર્મગુરુઓ પણ તેમની અદેખાઈ કરતા હતા. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો પુત્ર છે એમ સ્વીકારવા તૈયાર ન હતા. તેમને ગિરફ્તાર કર્યા, તેમના સંબંધી જૂઠા આક્ષેપો કર્યા અને તેમને કોરડાનો માર માર્યો. તેમના માથા ઉપર કાંટાનો મુગટ મૂકવામાં આવ્યો. તેમના મોં ઉપર થૂક્યા અને તેમની મશ્કરી કરી, પરંતુ પ્રભુ ઈસુ ચૂપ રહ્યા અને કંઈ કર્યું નહીં. તેમને ખબર હતી કે આ સર્વ તેમના ઉપર ગુજરવાનું છે. તેમણે દુષ્ટ માણસોના હાથમાં પોતાને મારવા માટે સ્વીકાર કર્યો. સર્વ લોકોના પાપોની સજા પોતાના ઉપર લેવા અને બલિદાન આપીને મરવા માટે તેઓ આવ્યા. પ્રભુ ઈસુને વધસ્તંભ ઉપર મારી નાખ્યા અને મરણ પામતા સુધી વધસ્તંભ ઉપર ટાંગી રાખવામાં આવ્યા. તેમની સાથે 2 ગુનેગારોને પણ વધસ્તંભ ઉપર જડાવ્યા. એ દિવસોમાં ગુનેગારોને આ પ્રમાણે ક્રૂર રીતે મારી નાખવાનો એક રિવાજ હતો. પ્રભુ ઈસુએ એક પણ ગુનો કર્યો ન હતો, પરંતુ લોકોના પાપોને લીધે તેઓ એક બલિદાન થયા. આપણે બધાએ પાપ કર્યું છે અને આપણો મરણ થવાનું છે, પરંતુ પ્રભુ ઈસુએ આપણી શિક્ષાને પોતાની ઉપર લઈ લીધી. અગર જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને આપણા પાપથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. પાપ કબૂલ કરીને તેમાંથી અલગ થવાની જરૂર છે. પ્રભુ પર વિશ્વાસ કરી અને આજ્ઞાનું પાલન કરવાથી આપણને પાપની માફી મળશે. પ્રભુ ઈસુના વિરોધીઓ માંગતા હતા કે તેમનો પૂરો નાશ કરી દઈએ, પરંતુ પરિસ્થિતિ તેમ નથી. પ્રભુ ઈસુ મરણ પામ્યા બાદ તેમના શિષ્યોએ તેમના શબને એક ગુફામાં રાખ્યું હતું અને તે ગુફાના દરવાજાને એક મોટા પથ્થરથી બંધ કરવામાં આવ્યો. 2 દિવસ પસાર થયા અને 3જે દિવસે પ્રભુ ઈસુ જીવતા થયા. કેટલીક સ્ત્રીઓ કબ્રસ્તાન ઉપર આવી અને પથ્થર ગબડાવેલો જોયો અને ત્યાં ઈસુ ન હતા. ત્યાં 2 સ્વર્ગદૂત દેખાયા અને તેમણે કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ ઉપર વિજય પામી ઉઠ્યા છે અને તમે જીવતાને મરેલામાં કેમ શોધો છો? તે તો અહીં નથી, પણ ઉઠ્યો છે. પ્રભુ ઈસુ જીવતા થયા અને સાબિત કર્યું કે તે પ્રભુ છે. પ્રભુ ઈસુ આજે પણ જીવતા છે અને તે શૈતાન અને મરણ કરતાં સામર્થ્યવાન છે. હવે પ્રભુ ઈસુના મરણ બાદ 3જે દિવસે તેમનું પુનરુત્થાન થયું. તેઓએ તેમના શિષ્યોને દર્શન આપ્યું અને 500 માણસ કરતાં વધારે લોકોને પ્રભુએ દર્શન આપ્યું. તે તેઓની સાથે બોલ્યો, તેણે તેઓની સાથે ભોજન કર્યું અને આકાશના રાજ્યની વાતો તેમને શીખવી. પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને દર્શન આપ્યું. તે દરમિયાન તેમનો એક શિષ્ય જેનું નામ થોમા હતું તે સમયે હાજર ન હતો. હવે જ્યારે શિષ્યોએ પ્રભુ ઈસુને જોયા ત્યારે તે અંગે થોમા સાથે વાત કરી. અને જ્યારે થોમાએ પ્રભુ ઈસુના પુનરુત્થાન વિશે સાંભળ્યું ત્યારે થોમાએ કહ્યું, જ્યાં સુધી મારી આંગળી હું પ્રભુ ઈસુના વિંધાયેલા હાથમાં તેમજ કૂખમાં ઘાલીને જોઉં નહીં, ત્યાં સુધી હું તે વાત પર વિશ્વાસ કરનાર જ નથી. હવે એકવાર જ્યારે બધા શિષ્યો સાથે ભેગા થયા હતા, જેમાં થોમા પણ હતો, ત્યારે પ્રભુ ઈસુએ બધા શિષ્યોને દર્શન આપ્યું. અને ખાસ કરીને પ્રભુ ઈસુએ થોમા સાથે વાત કરતાં કહ્યું, અરે
અવિશ્વાસી થોમા, તું મનમાં શંકા કેમ લાવે છે? તું તારો હાથ લાંબો કર અને તારો હાથ લગાડીને જો મારા વિંધાયેલા હાથ અને મારી વિંધાયેલી કૂંખને તું જો, હું તે જ છું કે કેમ. અને થોમાએ પ્રભુ ઈસુને સ્પર્શ કરીને ખાતરી કરી અને તે પ્રભુ ઈસુના ચરણો આગળ પડી ગયો અને તેણે કહ્યું, મારા પ્રભુ અને મારા દેવ. અને થોમાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે તે મને જોયો છે અને વિશ્વાસ કર્યો છે, પરંતુ જેણે મને જોયો નથી અને વિશ્વાસ કરે છે તેને ધન્ય છે. મરણમાંથી સજીવન થયા બાદ 40 દિવસ સુધી તેમણે ઘણા લોકોને દર્શન આપ્યું. ઘણા લોકોએ જોયું કે જે જીવતા થયા છે. પ્રભુ ઈસુ સ્વર્ગમાં પિતાની પાસે જવા માટે તૈયાર છે. જે કાર્ય માટે તેઓ આવ્યા હતા તે તેમણે પૂરું કર્યું. પ્રભુ ઈસુએ પોતાના મિત્રોને કહ્યું કે આ સમાચાર બધા લોકોને જણાવો. પ્રભુ ઈસુ સ્વર્ગે જતા હતા ત્યારે તેમના શિષ્યોએ તેમને જોયા. 2 સ્વર્ગદૂતો સફેદ વસ્ત્રો પહેરેલા ત્યાં દેખાયા અને તેમણે કહ્યું કે તમે જેવા પ્રભુ ઈસુને જતા જુઓ છો તેવી જ રીતે પાછા આવતા જોશો. તેઓ પાછા આવે ત્યાં સુધી સ્વર્ગમાં રહેશે. જેઓ તેના ઉપર વિશ્વાસ કરે છે અને તેની પાછળ ચાલે છે તેમને માટે સ્વર્ગમાં જગ્યા તૈયાર કરે છે. આપના વિશે તમે શું ધારો છો? આપ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો અને તેમની પાછળ ચાલશો અને તેઓ પાછા આવે ત્યારે તેમને મળવા માટે તમે તૈયાર છો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર કેમ મરણ પામ્યા? પ્રભુ ઈસુ પાપીઓને પાપથી બચાવવા માટે મરણ પામ્યા. પ્રભુ ઈસુએ કદી પાપ કર્યું નથી, પરંતુ પ્રભુથી આપણને અલગ કરવા માટેના પાપથી મરણ પામ્યા. વધસ્તંભ આપણને યાદ અપાવે છે કે પ્રભુ ઈસુ પવિત્ર, પાપ રહિત અને શુદ્ધ હલવાન છે કે જે આપણે માટે બલિદાન થયા. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણને પાપની માફી મળે છે. પ્રભુ ઈસુ આપણને પ્રભુના પુત્ર બનાવે છે. આગળના ચિત્રમાં પ્રભુ ઈસુના ચેલા બનવાનો શું અર્થ છે તે તમને બતાવે છે. પ્રભુ ઈસુએ 2 માર્ગ સંબંધી બતાવ્યું. જન્મથી દરેક પાપના પહોળા રસ્તામાં કે જે રસ્તો નરક તરફ લઈ જઈ રહ્યો છે તે તરફ જાય છે. આદમથી પાપનો સ્વભાવ આપણે દરેકે પ્રાપ્ત કર્યો છે. સ્વર્ગમાં પ્રભુની તરફ લઈ જવાના સાંકડા રસ્તામાં પ્રવેશ કરવાનું પ્રભુ ઈસુએ કહ્યું. આ જીવનમાં જે માણસ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને તેની પાછળ ચાલશે તો તેને અનંત જીવન મળશે. તે પહોળા રસ્તામાંથી સ્વર્ગની તરફ જવાના સાંકડા રસ્તામાં પ્રવેશ કરે છે. સાંકડા રસ્તામાં ચાલવાવાળા માટે પાપની શિક્ષા નથી. જો તમે પ્રભુ ઈસુની પાછળ ચાલવા માગો છો તો હવે એવી પ્રાર્થના કરો, પરમેશ્વર, હું જાણું છું કે હું એક પાપી માણસ છું. હું વિશ્વાસ કરું છું કે પ્રભુ ઈસુ મારા પાપોને માટે વધસ્તંભ ઉપર મરણ પામ્યા. મારા પાપ માફ કરી મને શુદ્ધ કરો અને તમારા કુટુંબના એક બાળક બનાવો. હું પ્રભુના માર્ગમાં ચાલતા મરણ પામ્યા બાદ સ્વર્ગમાં પ્રવેશ કરવા માગું છું. પ્રભુના નામમાં પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. જો તમે સાચા દિલથી અને અંતઃકરણથી પ્રાર્થના કરશો તો સાંકડા રસ્તામાં પ્રવેશ કરશો કે જે શાંતિ અને આનંદથી ભરેલો છે.